લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના બાવળી ગામે તાલુકા કક્ષાના સેતુ સેતુ કાર્યક્રમનું આયોજન. આધાર કાર્ડ, રેશન કાર્ડમાં સુધારા વધારા સહિત જુદા જુદા 15 વિભાગોની સેવાઓનો લોકોને મળ્યો ઘર આંગણે લાભ. સેવા સેતુ કાર્યક્રમમાં 900 થી વધુ લોકોએ લીધો ભાગ. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા, પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ધાંગ્રધાના બાવળી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં તાલુકાના આસપાસના 21 જેટલા ગામના નાગરિકોએ લાભ લીધો હતો. છેવાડાના એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં બાવળી, કોડ, રતનપર, રામપરા, પ્રઢુગઢ, દેવચરાડી, રાજસીતાપુર, જેગડવા, વ્રજપર, ખાંભડા, નવરગઢ, ગુજરવતી, મોટા અંકેવાડિયા, નારીચણા, જશાપરા, ભેચડા, ધોળી, રાયગઢ, રાવળિયાવદર, કલ્યાણપુર, ગાજણવાવ એમ કુલ 21 ગામના નાગરિકો લાભ મળ્યો હતો. આજે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ધાંગ્રધા નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ ગામના તલાટીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા KYCની કામગીરી, આધાર કાર્ડને લગતી કામગીરી, PMJYમાં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કનેક્શન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વય, વંદના સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઈ અરજીઓ તથા વિનામૂલ્યે 7, 12, 8 આની નકલ, જન્મ મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલકત આકારણીના ઉતારા, PM સન્માન નિધિ લાભાર્થીનું KYC, ઘરેલું, નવું વીજ જોડાણ, બેન્કિંગને લગતી સેવાઓ સહિત જુદા જુદા 13 જેટલા વિભાગોના જનકલ્યાણકારી એવી 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મળે તે માટે વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રોજ બાવળી ખાતે સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો યોજવામાં આવી રહ્યો છે. તો આજે ધાંગધ્રાના 21 ગામો અને આશરે 15 જેટલી ડિપાર્ટમેન્ટની સેવાઓ આજે આપણે અહીંયા પૂરું પાડી રહ્યા છીએ. સરકાર નાગરિકોને તેમના ઘરે બેઠા સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે અને લોકો બહોળી સંખ્યામાં આનો લાભ લઈ રહ્યા છે. મારું નામ ભીખાભાઈ મુરજીભાઈ, હું બાવળીનો રહેવાસી છું. હું અહીંયા રેશન કાર્ડ KYC કરવા આવ્યો છું અને આધાર કાર્ડ પણ રિન્યૂ કરવા માટે આવ્યો. આ કાર્યક્રમ બહુ સરસ લાગ્યો મને, એમાં ઘણા ફાયદા છે. મારું નામ ગીતાબેન છે. અમને આ લાભ મળે છે એટલે અમે મારા માટે હું KYC કરાવવા આવી હતી એટલે અમને બહુ લાભ મળ્યો છે અહીંયા. એટલે અમને ફ્રીમાં બધું કરવામાં આવ્યું છે. અમને બાવળી ગામમાં હતું આ KYC કરવાનું, રેશન કાર્ડનું કરવાનું, આધાર કાર્ડનું કરવાનું બધું અમને બહુ લાભ થયો છે એટલે અમે અહીંયા આવ્યા છીએ બાવળી ગામમાં.